બીજી વખત રાજ્યની અંદર માવઠાના એંધાણ આવ્યા છે પરેશભાઈ। 27 તારીખથી હવામાનમાં પલટો જોવા મળશે। 27 તારીખથી વાદળછાયું વાતાવરણ થવાનું ચાલુ થઈ જશે। એ 12 થી લઈને 14 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલી રહ્યું છે કે જે વિસ્તારમાં થંડરસ્ટોર્મ એક્ટિવ થશે। તો ભાવખરાદ, બનાસકાંઠા, પાટણ અને જે મહેસાણા જેવા વિસ્તારો છે એમાં થોડી તીવ્રતા વધારે છે। દક્ષિણ ગુજરાતની અંદર પણ હવામાનનો પલટો આવશે, તો મોટા ભાગના વિસ્તારની અંદર ત્યાં પણ છૂટાછવાયા ઝાપટાની શક્યતાઓ છે। દરિયાઈ વિસ્તારમાં સૌથી મોટી એ કેવી નુકસાની થશે કે કેવી મોટી અસર થશે? કેમ કે દરિયાની અંદર જે સર્ક્યુલેશનો બનતા હોય છે, ઘણી વખત આપણે જોતા હોય છે, એટલે ચોક્કસથી એટલું કહી શકાય કે આમાં કરા પડવાની પૂરેપૂરી શક્યતાઓ છે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ગુજરાત અને આપની સાથે હું છું માંગ। બુલેટિનની શરૂઆત કરીએ મહત્વપૂર્ણ સમાચારોની સાથે। તો ફરી એક વખત રાજ્યની અંદર ભારે પવન સાથે માવઠાના એંધાણ જોવા મળી રહ્યા છે। 29 અને 30 માર્ચે રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી આપવામાં આવી છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના લીધે અનેક વિસ્તારોમાં વરસાદ થશે। બનાસકાંઠા, કચ્છ, પાટણ અને સાબરકાંઠામાં માવઠાની આગાહી કરવામાં આવી છે। તો અરવલ્લી, મહીસાગર અને દાહોદમાં પણ માવઠાના એંધાણ જોવા મળ્યા છે। દરિયા કિનારાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની પણ શક્યતાઓ દર્શાવવામાં આવી છે। 29 માર્ચે દરિયો ન ખેડવા અંગે પણ અત્યારે સૂચના આપી દેવામાં આવી છે। ત્યારે ફરી એક વખત રાજ્ય ઉપર એ માવઠાના એંધાણ તોળાઈ રહ્યા છે। ફરી એક વખત હવામાન વિભાગ દ્વારા 29 અને 30મી માર્ચના રોજ રાજ્યમાં માવઠું થશે એટલે કે કમોસમી વરસાદની આગાહી આપવામાં આવી છે। તો દરિયાઈ વિસ્તારમાં હાઈ એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે। 29 માર્ચે દરિયો ન ખેડવાની પણ સૂચના અત્યારે આપી દેવામાં આવી છે। ત્યારે આ જ મુદ્દે આપણે વાતચીત કરવી છે, ચર્ચા કરવી છે। આપણી સાથે એ હવામાન નિષ્ણાંત પરેશ ગૌસ્વામી જોડાયેલા છે। પરેશભાઈ, ન્યૂઝરૂમમાં આપનું સ્વાગત છે। નમસ્કાર। ફરી એક વખત રાજ્યના ખેડૂતો ઉપર આ સંકટ આવી રહ્યું છે। 28, 29 તારીખે રાજ્યની અંદર કમોસમી વરસાદની આગાહી આપવામાં આવી છે। કેવી રીતે ફરી એક વખત આ 10 દિવસમાં બીજી વખત રાજ્યની અંદર માવઠાના એંધાણ આવ્યા છે પરેશભાઈ? ઉપરથી જોવા જઈએ તો આમ તો માર્ચ મહિનાની અંદર આપણે 9 થી 13 માર્ચ વચ્ચે હીટવેવનો રાઉન્ડ આવી ચૂક્યો છે। એ પછીથી આપણે 18, 19, 20 તારીખમાં એક માવઠાના વરસાદના રૂપમાં અસર થઈ હતી અને એ પછીથી આપણે અમુક વિસ્તારની અંદર વાદળછાયું વાતાવરણ હતું અને અત્યારે ધીમે ધીમે તાપમાન ઊંચું જઈ રહ્યું હતું। ઊંચું તાપમાન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બંનેના સંયોગને કારણે ફરીથી રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર માવઠાના વરસાદની શક્યતાઓ છે। જેમાં આમ જોવા જઈએ તો અત્યારે આપણે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થતા હોય છે એમાં જે ઉત્તર ભારત ઉપરથી એક મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થવા જઈ રહ્યું છે। આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું જે ટ્રક છે દક્ષિણ પાકિસ્તાન સુધી અત્યારે લંબાઈ ચૂક્યો છે। એ સાથે ઊંચા તાપમાનને કારણે અરબ સાગરના ઉત્તર ભાગ ઉપર અત્યારે એક એન્ટી સર્ક્યુલેશન બન્યું છે। એટલે ઊંચા તાપમાનને કારણે જે એન્ટી સર્ક્યુલેશન બન્યું છે એ જે ભેજનો જે ટ્રફ છે એ ટ્રફને ગુજરાત સુધી ખેંચી લાવશે અને એ ખેંચી લાવવા માટે સક્ષમ છે। અને આ ભેજને કારણે જમીનથી 780 લેવલે એક સર્ક્યુલેશન બનશે, એક અસ્થિરતા બનશે અને આ અસ્થિરતાને કારણે ગુજરાતના હવામાનમાં પલટો આવશે। આમ તો 27 તારીખથી હવામાનમાં પલટો જોવા મળશે। 27 તારીખથી વાદળછાયું વાતાવરણ થવાનું ચાલુ થઈ જશે અને 28 તારીખથી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં માવઠાના ઝાપટા પડવાનું પણ ચાલુ થશે। જેની અંદર જોવા જઈએ તો લગભગ આ જે માવઠું થવાનું છે મોટા ભાગના વિસ્તારોમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે માવઠું થશે। એટલે જે વિસ્તારની અંદર થંડરસ્ટોર્મ એક્ટિવિટી થશે ત્યાં વરસાદ દરમિયાન ગાજવીજનું પ્રમાણ વધારે રહેશે અને પવનની ઝડપ પણ વધારે રહેશે।
અત્યારે આમ જોવા જઈએ તો નોર્મલ રીતે જે પવનની ઝડપ હોય છે એ 12 થી લઈને 14 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલી રહ્યું છે. કે જે વિસ્તારમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી થશે ત્યાં વરસાદની સાથે પવનની ઝડપ છે 40 થી 45 કિલોમીટર પ્રતિ કલાકની જોવા મળે તેવી શક્યતાઓ છે. એના દ્રષ્ટિથી તો 50 અથવા તો એનાથી પણ વધારે ઝડપથી નોંધાઈ શકે છે. એટલે ભારે પવન સાથે આ માવઠું થવાની છે, જેની દરેક રીતે નોંધાવી પડશે. આ જે ટ્રફ છે, આ જે અસ્થિરતા છે એ ગુજરાત ઉપરથી પસાર થશે. એટલે ગુજરાત ઉપરથી પસાર થયા બાદ 30 તારીખે મોડી રાત્રે આ અસ્થિરતા છે એ ઉત્તર પૂર્વ દિશામાં આગળ નીકળશે. જેને કારણે અત્યારે ગુજરાતના જે વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ છે તેમાં સૌથી વધારે અસર થાય તો સૌરાષ્ટ્રના વિસ્તારો, કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોને વધારે અસર થવાની છે. બીજા વિસ્તારોમાં થોડી ઓછી અસર થશે. પણ ખાસ કરીને ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરવા જઈએ તો ભાવખરા, બનાસકાંઠા, પાટણ અને જે મહેસાણા જેવા વિસ્તારો છે એમાં થોડી તીવ્રતા વધારે જોવા છે. એ સાથે જે કચ્છના વિસ્તારો છે, કચ્છના તમામ વિસ્તારોની અંદર તીવ્ર અસર છે પાડી શકે છે. અને સૌરાષ્ટ્રની અંદર દ્વારકા, જામનગર, પોરબંદર, મોરબી, સુરેન્દ્રનગર અને રાજકોટ જેવા વિસ્તારોની અંદર તીવ્ર અસર જોવા મળશે. ગીર સોમનાથ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, બોટાદ જેવા વિસ્તારોની અંદર મધ્યમ અસર જોવા મળશે. મધ્ય ગુજરાતની અંદર પણ આમ તો મોટા ભાગે વાદળછાયું વાતાવરણ થશે. છૂટાછવાયા જગ્યાએ વરસાદની ઝાપટા નોંધાઈ શકે. મધ્ય ગુજરાતમાં થોડી ઓછી અસર રહેવાની છે, જેમાં ખાસ કરીને અમદાવાદ, ગાંધીનગર, સાણંદ, આણંદ, વિરમગામ, નડિયાદ, ખેડા, વડોદરા આ તમામ વિસ્તારની અંદર હવામાનમાં પલટો આવશે. છૂટાછવાયા ઝાપટા નોંધાશે. એ સાથે જે મધ્યપ્રદેશ બોર્ડરે આવેલા જે છોટાઉદેપુર, દાહોદ, ગોધરા, મહીસાગર જેવા વિસ્તારો છે એમાં પણ મોટાભાગે વાદળછાયું વાતાવરણ અને એકદમ છૂટાછવાયા સામાન્ય ઝાપટા આવશે. દક્ષિણ ગુજરાતની અંદર પણ હવામાનમાં પલટો આવશે, પણ મોટા ભાગના વિસ્તારની અંદર ત્યાં પણ છૂટાછવાયા ઝાપટાની શક્યતાઓ છે. ખાસ કરીને વધારે તીવ્રતાની જે શક્યતા દેખાઈ રહી છે તે સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોની અંદર વધારે તીવ્રતાની શક્યતા દેખાઈ રહી છે. અને આ માવઠું છે 3 દિવસ સુધી ગુજરાતને અસર કરશે. 28, 29 અને 30 માર્ચ અને 31 માર્ચથી ફરીથી ધીમે ધીમે આપણું વાતાવરણ ખુલ્લું થશે. ખાસ કરીને આ જે વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે આવી રહ્યો છે, એ પછી એક હીટવેવનો રાઉન્ડ પણ ચાલુ થશે. પણ જેવો હીટવેવનો રાઉન્ડ લગભગ 3 અથવા 4 એપ્રિલથી ચાલુ થાય એટલે એ હીટવેવને કારણે એપ્રિલમાં પણ પ્રથમ પખવાડિયામાં એટલે કે 5 થી લઈને 15 એપ્રિલમાં પણ ફરીથી એક માવઠું આવશે. એટલે આમ તો અત્યારે જે આપણી વેધર સાયકલ આખી ખોરવાયેલી છે, જેના કારણે બેક ટુ બેક આપણે માવઠાની જે એક ક્રમ છે, માવઠાની જે શરૂઆત થઈ છે એ કન્ટિન્યુ આપણે જોવા મળે તેવી શક્યતાઓ હાલ દેખાય છે. પરેશભાઈ, દરિયાઈ વિસ્તારોને અત્યારે એલર્ટ આપી દેવામાં આવ્યું છે. દરિયાઈ વિસ્તારમાં કેવી મોટી અસર થવાની છે? કારણ કે પવનની ગતિ પણ તમે કીધું કે 45 થી 50 કિલોમીટર સુધી રહેવાની છે. 29 તારીખના રોજ દરિયો ન ખેડવાની પણ સૂચના આપી દેવામાં આવી છે. દરિયાઈ વિસ્તારમાં સૌથી મોટી એ કેવી નુકસાની થશે કે કેવી મોટી અસર થશે? ખાસ કરીને જોવા જઈએ તો આમ તો ત્યાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે જે માવઠું થવાનું છે, પણ જેમાં મેં આપને જણાવ્યું એમ કે અરબ સાગરના ઉત્તર ભાગ ઉપર એન્ટી સર્ક્યુલેશન બન્યું છે. કેમ કે દરિયાની અંદર જે સર્ક્યુલેશનો બનતા હોય છે, ઘણી વખત આપણે જોતા હોય છે ચોમાસું નજીક આવે ત્યારે ઊંચા તાપમાનને કારણે સાયક્લોનિક જો સર્ક્યુલેશન બને અને એ સમયે વરસાદી સિસ્ટમ હોય તો એ પછી સિસ્ટમને વધુ મજબૂત બનાવવામાં મદદરૂપ થતું હોય છે. પણ અત્યારે જે સર્ક્યુલેશન બન્યું છે તે સાયક્લોનિક સર્ક્યુલેશન નથી. અત્યારે અરબ સાગરના ઉત્તર ભાગો પર જે સર્ક્યુલેશન બન્યું છે એ એન્ટી સાયક્લોનિક સર્ક્યુલેશન છે. જ્યારે સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ એન્ટી ક્લોક રાઉન્ડની અંદર હવાઓ એની ફરતી હોય છે, જ્યારે એન્ટી સાયક્લોન હોય છે એની જે ક્લોક રાઉન્ડની અંદર એની જે હવાઓ ફરે છે. એટલે ક્લોક રાઉન્ડની અંદર હવાઓ ફરે છે, જેને કારણે સમુદ્રી સપાટી ઉપર હાઈ પ્રેશરનું નિર્માણ થાય છે. એટલે અત્યારે અરબ સાગરની અંદર લો પ્રેશર હાઈ પ્રેશર બન્યું છે. જો કે આ હાઈ પ્રેશરથી કોઈ વરસાદની સિસ્ટમ હોય તો એ સિસ્ટમને નબળી પાડવા માટે સક્ષમ હોય છે. પણ અત્યારે કોઈ વરસાદની સિસ્ટમ નથી. અત્યારે તો આપણી જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો ટ્રફ આવી રહ્યો છે, એટલે આ ટ્રફને ગુજરાત સુધી ખેંચી લાવવાનું કામ કરી રહી છે. એટલે હાઈ પ્રેશર પણ છે સમુદ્રની અંદર અને એન્ટી સાયક્લોન છે, જેને કારણે સમુદ્રથી થોડો પાણી રહેવાનો છે. અને સમુદ્ર કિનારે ખાસ કરીને માછીમાર ભાઈઓએ તો દરિયો ન ખેડવું, કેમ કે સમુદ્ર તોફાની રહેવાનો છે. પણ જે પ્રવાસી મિત્રો હોય એને પણ દરિયાથી ખૂબ નજીક ન જવું, કેમ કે દરિયાકાંઠે ઊંચા મોજા પણ ઉછળવાની શક્યતાઓ છે. અને સમુદ્રી સપાટી ઉપર પવનની ઝડપ છે એ લગભગ 15 kpની ઝડપે ચાલશે. 15
km એટલે કે 35 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતાઓ છે. એટલે સમુદ્રી સપાટી ઉપર પણ અત્યારે તોફાન જોવા મળી રહ્યું છે અને આ તોફાનમાં હજુ વધારો થાય તેવી શક્યતાઓ છે. પરેશભાઈ, છૂટાછવાયા ઝાપટા જોવા મળશે કે પછી અમુક જગ્યાએ ભારે વરસાદ પણ જોવા મળશે? જેમ હમણાં થોડા દિવસ પહેલાનું માવઠું હતું તો સૌરાષ્ટ્રના અનેક એ વિસ્તારોની અંદર કરા પણ પડ્યા હતા. તો આ જે આપણે સર્ક્યુલેશન થયું છે એમાં છૂટાછવાયા વરસાદો જોવા મળશે કે ભારેથી અતિ ભારે વરસાદો? આમ જોવા જઈએ તો આ માવઠુંથી ગત માવઠા જેવું જ છે, એટલે કે અમુક વિસ્તારમાં છૂટાછવાયા વરસાદો હશે અને જ્યાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી થશે ત્યાં ગાજવીજ અને પવન સાથે ભારે વરસાદ પણ થઈ શકે છે અને આની અંદર પણ ખરાબ પડવાની શક્યતાઓ છે. સામાન્ય રીતે જોવા જઈએ તો જ્યારે અરબ સાગર કે બંગાળની ખાડીની કોઈ અસ્થિરતા હોય એના રૂપે જો આપણે માવઠું થતું હોય તો એમાં માત્ર વરસાદની ઝાપટા હોય, પણ જ્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો ટ્રફ લંબાતો એમાં પણ અરબ સાગરની અંદર હાઈ પ્રેશર થયું છે એટલે ચોક્કસથી એટલું કહી શકાય કે આમાં કરા પડવાની પૂરેપૂરી શક્યતાઓ છે અને એક નહીં પણ અનેક એ કરા પડવાના કેસ બની શકે છે અને આ જે વરસાદ હશે એની ઝડપ પણ થોડી વધારે હશે, કેમ કે આ અસ્થિરતાથી 700 એચપી લેવલથી પસાર થઈ રહી છે. જ્યારે પણ કોઈ વરસાદની સિસ્ટમ હોય કે વરસાદની અસ્થિરતા હોય તો એ કોઈ પણ 3 લેવલથી પસાર થતી હોય છે. ઘણી વખત જો હાઈ લેવલની સિસ્ટમ પસાર થાય તો 500 એચપી લેવલ હોય, એ પછી જો મિડલ લેવલની બધી હોય તો એ 700 એચપી લેવલે હોય અને એકદમ લો લેવલથી પસાર થાય છે તો 850 એચપી લેવલથી છે. જ્યારે 850 એચપી લેવલ સુધી પણ વરસાદી સિસ્ટમ પસાર થાય તો એમાં શાંતિથી વરસાદ થતો હોય છે અને મોટા ભાગે ચોમાસા દરમિયાન જે વરસાદી સિસ્ટમ હોય છે એ મોટા ભાગે 850 એચપી લેવલ આવતી હોય છે, પણ જે માવઠાની જે અસ્થિરતા હોય છે એ હંમેશાને માટે 700 એચપી લેવલેથી હોય છે અને એમાં થોડું તોફાન વધારે જોવા મળતું હોય છે. એટલે આની અંદર તોફાન જોવા મળશે, ગાજવીજનું પ્રમાણ પણ જોવા મળશે. ખાસ કરીને આમાં અતિ જ્યાં તીવ્ર થંડરસ્ટોર્મ થાય ત્યાં તો વીજળી પડવાના પણ કેસ બની શકે છે કે વીજળી પડવી, પવન સાથે અને ગાજવીજ સાથે વરસાદ પડવા એટલે એક પ્રકારે એટલું કહી શકાય કે તોફાની વરસાદ હશે. અત્યારે અરબ સાગર કે બંગાળની ખાડીની અંદર કોઈ સાયક્લોન નથી એટલે કે વાવાઝોડું નથી, છતાં પણ આપણે જમીનની સપાટી ઉપર વરસાદ દરમિયાન મીડી વાવાઝોડા જેવો માહોલ થયો હોય એવું ચોક્કસથી આપણે જણાશે, કેમ કે આમાં પવનની ઝડપ વધશે એટલે અનેક જગ્યાએ હોર્ડિંગ ઉઠી પડે, પોલ ઉઠી પડે, બેનરો ઉઠી પડે, છાપરાઓ ઉડે, આવા પ્રકારની ઘટનાઓ બનવાની શક્યતાઓ છે. આમ તો વરસાદ થતો હોય અને જ્યારે પણ આ પવન સાથે વરસાદ થાય ત્યારે રાજ્યના નાગરિકોને બિનજરૂરી ખુલ્લામાં બહાર ન નીકળવું અને સુરક્ષિત રહેવું એવી પણ દરેક મિત્રોને આપના માધ્યમથી અપીલ કરવા. પરેશભાઈ, જ્યારે આવા માવઠાઓ થતા હોય છે ત્યારે સૌથી વધુ નુકસાન અને જે ચિંતા હોય છે એ રાજ્યના ખેડૂતોને હોય છે. આ માવઠાથી રાજ્યના ખેડૂતોને શું મોટી અસર થવાની છે? ગત માવઠાની અંદર પણ આમ તો થોડીક નુકસાની થઈ હતી. ગત માવઠાની અંદર લીંબુ, ચીકુ, દાડમ, જામફળ અને કેરીના બગીચાઓને નુકસાન થયું છે. સાથે સાથે જે શિયાળુ પાક તરીકે જે લેટ વાવેલી જે વેરાયટી હતી ઘઉંની, એ ઘઉંના ઉભા પાકમાં પણ ઘણું નુકસાન થયું હતું. હવે આ માવઠું આવી રહ્યું છે, આની અંદર 28 તારીખ સુધીમાં ઘઉંનો પાક લગભગ મોટા ભાગે લેવાઈ જશે. ઘણીઓ કાંઠીઓ ત્યાં કરશે એટલે શિયાળુ પાકનું આમ તો રવિ પાક એનું હાર્વેસ્ટિંગ થઈ ચૂક્યું છે એટલે રવિ પાકને કોઈ નુકસાનની સંભાવનાઓ બહુ દેખાતી નથી. પણ જે બાગાયતી પાકો છે જેમાં પણ ખાસ કરીને લીંબુ, જામફળ, દાડમ અને કેરીના બગીચાઓ છે તેમાં સૌથી મોટું નુકસાન થાય એવી શક્યતાઓ છે ને એ સાથે જે ઉનાળુ પાક હશે જેની અંદર અડદ, મગ, તલ અને બાજરીના વાવેતર છે અને અમુક જગ્યાએ જે શાકભાજીના પાકનું વાવેતર છે એ તમામ પાકની અંદર પણ નુકસાની થશે. જોકે પવન સાથે વરસાદ થાય એટલે એ પ્રકારની નુકસાની થશે. બીજા નંબરની અંદર અત્યારે જે ઉનાળુ પાક હોય આમ તો જમીન ગરમ હોય ત્યારે અત્યારે ઉનાળુ પાક છે તંદુરસ્ત રહેતો હોય છે, પણ આ જે માવઠાનો વરસાદ હોય છે એમાં પણ ફટા પડે એટલે ઠંડુ પાણી એના ઉપર વરસે છે જેને કારણે અલગ અલગ પ્રકારની ડિસીઝ પણ ડેવલપ થતી હોય છે. જેની અંદર ખાસ કરીને જોવા જઈએ તો માવઠા પછી ખાસ કરીને અલ્ટરનેરિયા બ્લાઇટ, ફાઇટોપ્થોરા બ્લાઇટ, ફ્યુઝિનિયમ મિલ્ટ, પોલેટોટ્રાઇકોમ, જે આપણે ડાયબેક છે વગેરે પ્રકારની જે ડિસીઝ એમાં ડેવલપ થશે એટલે એ પ્રકારે પણ એમાં નુકસાની થશે. એટલે આપણા માધ્યમથી ખાસ દરેક ખેડૂત ભાઈઓને પણ મારો એક આગ્રહ રહેશે કે જે આ માવઠું છે એમાં ઠંડુ પાણી હોય, માવઠું પસાર થઈએ જે વિસ્તારની અંદર માવઠું થયું હોય અને એ વિસ્તારમાં પોતાનો પાક ઉભેલો હોય, પછી સમર ક્રોપ હોય કે જે બાગાયતી પાક હોય, દરેક પાકને પાલન પાણી આપવું એટલે કે કુવા અથવા તો ગરમ પાણી પાણી છે ઉપરથી આપી દેવું અને એની અંદર કોઈ પણ સારા ફૂગનાશક કન્ટેન્ટનો છંટકાવ કરવો જેથી કરીને આપણે પાકને બગડતો અટકાવી શકીએ.
જી બિલકુલ પરેશભાઈ, આભાર સમગ્ર હવામાનની એ માહિતી આપવા બદલ. રાજ્યના ખેડૂતોને પણ આપે એ સૂચનાઓ આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો રાજ્યની અંદર હવે ફરી એક વખત માવઠાના એ એંધાણ મંડાઈ રહ્યા છે. રાજ્યના ખેડૂતોમાં પણ ફરી એક વખત ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે આવનારી 29 અને 30મી તારીખે હવામાન વિભાગ દ્વારા રાજ્યની અંદર એ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. દરિયાઈ વિસ્તારો છે તેમાં હાઈ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. 29મી તારીખે દરિયો ન ખેડવાની પણ સૂચના આપી દેવામાં આવી છે. ત્યારે મોટા પાયે ખેડૂતોને નુકસાન, ફરી એક વખત દવાની ભીતિ છે. ત્યારે 50 થી 60 કિમીની ઝડપે પવન પણ ફૂંકાવાની અત્યારે આગાહી કરી છે. ત્યારે ફરી એક વખત માવઠાનો માર સહન કરવા એ ખેડૂતો ક્યાંક ને ક્યાંક ચિંતિત થઈ રહ્યા છે. ખેડૂતોએ થોડા દિવસો પહેલા આવેલા માવઠાનું પણ સર્વે કરાવીને વળતરની માંગ કરી હતી. ત્યારે ફરી એક વખત હવે જોવાનું રહેશે કે આ માવઠાથી રાજ્યના ખેડૂતોને કેટલું મોટું નુકસાન થાય છે. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.